તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. બંગાળની ખાડીથી મોન્સૂન ટ્રફ આગળ વધી ગયો છે અને હવે વરસાદી સિસ્ટમ ગુજરાતના દરવાજે આવીને ઊભી ગઈ છે. ત્યારે હવે આવનારી ગણતરીની કલાકોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદો શરૂ થવાના છે અને હવે ફરી એકવાર ગુજરાતમાં જામશે ચોમાસા પહેલાનો પ્રી મોન્સૂન રાઉન્ડ. ત્યારે ગુજરાતમાં ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથેના રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી, એ સાચી પડી છે. જોઈ લો, ગુજરાત બોર્ડર પાસે હવે ટ્રફ આવી ગયો છે. આ ગુજરાતની બોર્ડર છે, લીલા કલરથી મેં માર્ક કરી છે અને એની નીચેનો જે તમે ભાગ જોશો તો લાઈવ તમને દેખાશે મિત્રો. આ નીચેના ભાગમાં આખે આ વરસાદી સિસ્ટમ હવે આગળ વધી રહી છે ગુજરાત તરફ અને હવે આગામી 2-3 કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં એન્ટર કરવાનો છે આ મોન્સૂન ટ્રફ. અને ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર 18 તારીખે સાંજથી લઈને આ વરસાદી રાઉન્ડો શરૂ થઈ જવાના છે. ટૂંકમાં જે અઠવાડિયું શરૂ થયું છે નવું, આ સોમવાર શરૂ થયું છે, ત્યારે સોમવારથી લઈને શનિવાર આખું અઠવાડિયું જે છે તે આખા અઠવાડિયાની અંદર ગુજરાતમાં આ અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જે છે તે ભૂકા બોલાવવાના છે અને એના માટે તૈયાર થઈ જજો. ગુજરાત નજીક વાદળો આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે લાઈવ જોઈ લો તો આ ગુજરાતનો લાઈવ મેપ હું તમને દેખાડી રહ્યો છું અને આ મેપની અંદર લાઈવ તમે જોઈ શકશો કે વાદળો જે છે તે ગુજરાત રાજ્ય તરફ નાના આવવા લાગ્યા છે અને હવે થોડી કલાક જશે ત્યાં સુધીમાં તો આની જગ્યાએ મોટા કાળા ડિબાંગ વાદળો આ રીતના ગુજરાત ઉપરથી પસાર થવાના છે અને એ પસાર થશે એને કારણે જ આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર આ અઠવાડિયું એટલે કે 18 તારીખથી લઈને 23 તારીખ ભારેથી અતિ ભારે વરસાદી રાઉન્ડો જોવા મળવાના છે. એના વિશે આજના આ વિડીયોમાં તમને બધી માહિતીઓ આપવાનો છું. તો મિત્રો, વિડીયોની અંદર તો તમને A to Z બધી માહિતી મળી જવાની છે, એટલે કે માત્ર વરસાદ વિશે જ આપણે નહીં જાણીએ. ટૂંકમાં બધી સિસ્ટમ હું તમને જણાવી દઈશ, આખી સિસ્ટમનો રસ્તો અને ટ્રેક જણાવી દઈશ કે જેથી તમને ખબર પડે કે કઈ તારીખે સિસ્ટમ ક્યાંથી કયો વળાંક લેશે. બીજા નંબરે ગરમીને લઈને પણ એક અપડેટ છે, ગરમીમાંથી રાહત મળવાને લઈને એ પણ જણાવીશ. ત્રીજા નંબરે ચોમાસું આજે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં હવે કેટલા દિવસ વહેલું આવી શકે એ જાણીશું. અને સૌથી છેલ્લે ચોથા નંબરે વરસાદ કયા ગામમાં આવશે એ કોઈ ગામના નામ સાથે તારીખ સાથે જાણીશું આજના આ કામના વિડીયોની અંદર. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. આ મિત્રો ફ્રીમાં થઈ જશે અને એનાથી તમને દરરોજ જે છે તે ચેનલ ઉપર વિડીયો સરળ ગુજરાતી ભાષામાં જોવા મળી જશે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ હવે ટાઈમ બગાડ્યા વગર. અને સૌથી પહેલા મિત્રો, આખા સિસ્ટમના જે ઓફ ટ્રેકો બની રહ્યા છે તે સમજીએ. ગઈકાલે પણ મેં તમને કહ્યું હતું કે બંગાળની ખાડીની સિસ્ટમો હવે ધીમે ધીમે ઉપર આવશે અને આજે મિત્રો ક્યાંક ને ક્યાંક એવું જ બન્યું છે. જોઈ લો, બંગાળની ખાડી અને અરબ સાગર બંને બાજુ અત્યારે હાલ ભયંકર સિસ્ટમ બનેલી છે અને મિત્રો આવું મિત્રો ભાગ્યે જ જોવા મળતું હોય છે કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને બાજુ સાથે સિસ્ટમ બને અને અત્યારે બંને બાજુ સાથે સિસ્ટમ બની ગઈ છે, જેથી બંગાળની ખાડીને કારણે ત્યાં નજીકના ભાગોની અંદર અને અરબ સાગરને કારણે ત્યાં નજીક ભાગોની અંદર વરસાદ પડી રહ્યો છે. જેમાં અરબ સાગરની જે સિસ્ટમ છે થોડી નીચે છે, એના કારણે ગોવા અને કેરળ લાગુના ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ છે. આ સિસ્ટમ થોડી ખસીને ઉપર આવવાની છે, 18 તારીખની સાંજ સુધીમાં પહોંચી જવાની છે. ત્યારે મિત્રો એને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર ધોધમાર વરસાદ શરૂ થઈ જશે. બાકી બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતમાં હાલ અત્યારે કોઈ અસર નહીં થાય, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ત્યાં નજીક યુપી અને બિહાર, ઓડિશા લાગુના ભાગોમાં વરસાદ પડશે. પરંતુ અત્યારે જોઈએ તો આ નકશાની અંદર ગુજરાત જે છે મિત્રો આ લીલા સર્કલની અંદર આવેલું છે અને ગુજરાતની નીચેના ભાગમાં તમે જોશો આ જે કલર વાળો આખો સિસ્ટમનો ભાગ છે આ મિત્રો અરબ સાગર છે અને અરબ સાગરની આ સિસ્ટમો જે છે તે હવે લંબાઈ રહી છે અને છેક આ રીતની ગુજરાત સુધી પહોંચવાની છે. ક્યારે તો અહીંયા લખીને સમજાવી દઈએ, 18 તારીખની સાંજ સુધીમાં પહોંચી જશે. એ 23 તારીખ સુધી ગુજરાતમાં જે છે તે અસર કરવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો સિસ્ટમ તમને આરામથી અહીંયા સમજાઈ ગઈ હશે અને કેટલાક વાદળો પણ ગુજરાત નજીક આવી રહ્યા છે. જોઈ લો, આખે આ સિસ્ટમ છે, પરંતુ એ સિસ્ટમ જે છે મિત્રો મેઇન અત્યારે કેરળ અને ગોવામાં ભૂકા બોલાવી રહી છે અને આમ જોઈએ તો મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી સિસ્ટમોના વાદળો તો અત્યારે આવી ગયા છે. લાઈવ પણ મિત્રો તમે અહીંયા ભાગોની અંદર અહીંયા વાદળો જોઈ શકો. આ ગુજરાતનો આખો મેપ છે અને ગુજરાતના મેપની અંદર અહીંયા વાદળો જે છે તે તમને લાઈવ પણ અહીંયા દેખાઈ રહ્યા હશે. જોઈ લો, આ નાના વાદળો તો આવી ગયા છે, પરંતુ એક સાથે મોટી જે સિસ્ટમ આવવાની છે એ 18 તારીખ પછીના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના બારણા ખખડાવશે તેવું લાગી રહ્યું છે. અને આ જે છે મિત્રો આપણે આને ચોમાસાનો વરસાદ નથી ગણવાનો. ભલે મિત્રો આ ધોધમાર સિસ્ટમ બની ગઈ હોય, પરંતુ આ જે વરસાદો છે તે હજુ ભારતના નીચેના લેવલ ઉપર એટલે કે દક્ષિણીય ભારતમાં ભૂકા બોલાવી રહ્યા છે, કારણ કે ત્યાં ચોમાસું પહોંચી જવામાં છે. પરંતુ ગુજરાતથી હજુ ચોમાસું ઘણું બધું દૂર છે. ગુજરાતમાં આને તમે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણી શકો, એટલે કે ચોમાસા પહેલાના જે વરસાદો પડે છે ગુજરાતમાં એ મિત્રો તમે આ રાઉન્ડોને ગણી શકો. તો મિત્રો આશા રાખું છું કે આ સિસ્ટમ તમને સરળ ગુજરાતી દેશી ભાષામાં સમજાઈ ગઈ હશે. હવે આપણે સિસ્ટમથી આગળ વધીને ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે વાદળોને આધારે એ સમજીએ અને એક ગામના નામ સાથે અને ટાઈમ સાથે માહિતી આપું એની પહેલા
મારે તમને બે ત્રણ એક ફોટા દેખાડવાના છે, ફોટાને આધારે આપણે સિસ્ટમની થોડી ઘણી હજુ વધારે માહિતી મેળવીશું. તો જોઈ લો મિત્રો, આ જે ફોટા સામે આવ્યા છે આની અંદર તમે સરળતાથી સમજી શકશો. આ આખો મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ટ્રફ અહીંયા જે લંબાઈ રહ્યો છે એ ટ્રફ મિત્રો જે છે તે અહીંયા આ રીતનો મિત્રો દોરેલો છે. લાલ લીટીથી તમે જોશો તો આ રીતનો આખો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ટ્રફ પસાર થવાનો છે, જે 17 તારીખે હજુ જે છે તે મિત્રો કેરળ પાસે હતો. 18 તારીખે હજુ અહીંયા જોશો તો મહારાષ્ટ્ર પાસે પહોંચી ગયો છે, અને 19 તારીખથી પાકા પાયે મિત્રો અહીંયા ગુજરાત નજીક આ ટ્રફ આવી જવાનો છે. અને આ જે ટ્રફ છે મિત્રો એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો છે, એટલે કે વરસાદી ચોમાસા પહેલાના વરસાદી સિસ્ટમનો રહેવાનો છે. અને અહીંયા પણ મિત્રો સરળતાથી તમને સમજાઈ જશે. જોઈ લો, આ નકશામાં ગુજરાત મિત્રો આ લીલા સર્કલમાં ઉપર રહેલું છે, અને આખા મિત્રો જે વ્હાઇટ કલરના વાદળો છે એ નીચે છે, ગુજરાતની નીચે અત્યારે હાલ. પરંતુ આ જે વાદળો છે હવે એક રાતની અંદર જ આ રીતના ગુજરાત સુધી પહોંચીને ગુજરાતમાં તબાહી બોલાવવાની શરૂ કરી શકશે. અને બાકી મિત્રો ગરમી લઈને પણ એક નાની અપડેટ આપી દો, અને પછી આપણે વરસાદ તરફ આગળ વધીએ. તેને લઈને મિત્રો અપડેટ તો જોઈ લો. અહીંયા ગરમી જે છે તે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હજુ પણ બની રહી છે. પહેલા મિત્રો એવી આગાહી હતી કે 14 તારીખ પછી જે છે તે ગરમી નહીં પડે, પરંતુ છતાં ગરમી પડવાની તો યથાવત રહેશે ગરમી. પરંતુ હવે અપડેટ છે કે મિત્રો 19 તારીખ પછીનો જે સમયગાળો હશે એમાં ગરમી એકદમ નહિવત પડશે, કારણ કે વરસાદ શરૂ થવાના છે, એને કારણે ઠંડા પવનો ફૂંકાશે અને એને કારણે ગરમીમાંથી રાહત મળશે. જોશો તો મધ્ય ગુજરાતમાં ગઈકાલે 43, ઉત્તર ગુજરાતમાં 42, દક્ષિણ ગુજરાતમાં 41, સૌરાષ્ટ્રમાં 42 અને કચ્છમાં પણ 42 ડિગ્રી તાપમાન રહ્યું છે. એટલે કે જે તાપમાન 38 હતા એ 40 પાછા થઈ ચૂક્યા છે. એટલે ગઈકાલનો દિવસ થોડો ગરમ રહ્યો આખા ગુજરાત માટે. પરંતુ હવે આજથી મિત્રો જે છે તે ખાસ કરીને વાતાવરણ બદલાઈ શકે, કારણ કે જેવો આ પ્રી મોન્સૂન ટ્રફ આવશે તો એ વરસાદી માવઠા તો લાવશે, પરંતુ પવન પણ તેની સાથે આગળ વધશે, જેને કારણે પવન અને વરસાદ બંનેનું મિશ્રણ થશે. તો ગુજરાતમાં વરસાદી રાઉન્ડ મિત્રો જે છે તે ગરમીમાંથી તો રાહત આપણે આપશે આવનારા દિવસોની અંદર. બાકી મિત્રો જે છે તે આના વિશે જો કોઈ નવી અપડેટ આવશે તો આગળ મળે વાત કરીશું. તો હવે મિત્રો શરૂઆત કરીએ આપણે વરસાદ વિશેની અપડેટ સમજીએ, વાદળોને આધારે સમજીએ. વાદળો વિશે મિત્રો માહિતી આપીશ તો વાદળ ઉપરથી જ આપણે જાણીશું કે આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર 18 અને 19 તારીખની વચ્ચે કયા કયા ભાગોમાં વાદળો દેખાઈ રહ્યા છે, એને આધારે આપણે જે છે તે માહિતી આપવાની છે. જીએફએસ વેધર મોડલ અહીંયા સારી સિસ્ટમો દેખાડી રહ્યું છે, તો એને આધારે વધુમાં આપણે સમજાઈ જશે. તો જીએફએસ વેધર મોડલ અનુસાર સમજીએ 18-19 તારીખની અંદર સોમ મંગળવારની અંદર કયા કયા ભાગોમાં વરસાદ પડી શકે. વરસાદની એકોએક એક્ટિવિટી વિશે મિત્રો હું તમને માહિતી આપું એ પહેલા એક ડિસ્ક્લેમર જે છે તે મિત્રો અહીંયા તમને આપવાની રહેશે મારે. એટલે કે આ જે મિત્રો માહિતી હું આપી રહ્યો છું કયા કયા ભાગમાં વરસાદ પડશે, કેવો વરસાદ પડશે, અમારા અનુભવને આધારે છે, અને જે પણ માહિતી અહીંયા વેધર મોડલ દર્શાવી રહ્યા છે એને આધારે વાદળોને આધારે હું આપી રહ્યો છું. બાકી આ જે માહિતી છે મિત્રો તમે તમારા રિસ્પોન્સિબિલિટી પર જોવાની રહેશે, અને આ માત્ર મિત્રો મનોરંજન અને જાણકારી માટે બનાવેલું છે. બાકી યથાવત સાચી અને સચોટ માહિતી માટે હવામાન ખાતાની માહિતી જ માન્ય ગણવામાં આવશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ હવે ટાઈમ બગાડ્યા વગર. જોઈએ કોઈ ગામના નામ સાથે કે વરસાદ કઈ કયા ભાગોની અંદર પડી શકે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાત ટાર્ગેટ કરીએ, કારણ કે ત્યાંથી સિસ્ટમ આવવાની છે. તો સિસ્ટમ મિત્રો મહારાષ્ટ્રથી આવશે, એટલે સૌથી પહેલા નવસારી, વલસાડ, સાપુતારા અને સુરતમાં એન્ટ્રી લેશે. એટલે આ ભાગોમાં પહેલા વરસાદ પડવાની સંભાવના, જેમાં ખાસ તો સુરત હોટ પોઈન્ટ ઉપર રહેવાનું છે. સુરતની આસપાસના બધા વિસ્તારોની અંદર સિસ્ટમ જે છે તે ધીમે ધીમે તમને ફેલાતી જોવા મળશે, જેમ કે ભરૂચ, રાજપીપળા, નર્મદા, તાપી, આણંદથી લઈને મિત્રો છેક વડોદરા સુધી મિત્રો પહોંચી શકે, અંકલેશ્વર સુધી પહોંચી શકે, અને નીચે છેક વલસાડ, નવસારી, ડાંગ અને સાપુતારા સુધીના ભાગોમાં માવઠા જે છે તે આ વરસાદી સિસ્ટમને કારણે પડી શકે. મધ્યમાં જોઈ લઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ પાકા પાયે સારી એવી સિસ્ટમ વાદળો દેખાડી રહ્યા છે, જેમાં આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે, અને આખા મધ્ય ગુજરાતના ટ્રેકની અંદર અહીંયા તમે લાઈવ જોઈ શકશો મિત્રો. ખાસ કરીને એક વિસ્તાર દેખાડી દઈએ તો અમદાવાદથી લઈને વડોદરાના વિસ્તારોથી લઈને ગાંધીનગર, નીચે આવે તો વડોદરા, નડિયાદના વિસ્તારોથી લઈને આણંદના વિસ્તારો, ઉપર મિત્રો કપડવંજ, લુણાવાડા, મહીસાગર, ખેડા, તેની સાથે આ બાજુ જમણી બાજુ દાહોદ અને ગોધરાના વિસ્તાર છે. આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારો સહિત છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં જે છે તે આ વરસાદી સિસ્ટમને કારણે અત્યારે હાલ મિત્રો લાઈવ વાદળો જોવા મળી રહ્યા છે, અને આ વાદળોને કારણે આગામી કલાકોમાં માવઠા પડી શકે. ઉત્તર ગુજરાત તરફ આગળ વધીએ તો 19 તારીખે પછી મિત્રો જે છે ઉત્તર ગુજરાતમાં સારા વાદળો પડી શકે, જોવા મળી શકે. જોઈ લો અહીંયા ખાસ ઉત્તર ગુજરાતની અંદર જે છે તે 18-19 તારીખની વચ્ચે મહેસાણાના વિસ્તારો, સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર જે છે તે સારા એવા વાદળો જોવા મળી રહ્યા છે, જેમાં ઈડર, પાલનપુર, પ્રાંતિજ, બાયડ આ બધા વિસ્તારોમાં સારા વાદળ છે. અરવલ્લી બાજુ પણ સારા વાદળ છે. પરંતુ જે પાટણ અને વાવથરા જિલ્લો છે ત્યાં હાલ
હાલ અત્યારે કોઈ વાદળ નથી અને ઉત્તર ગુજરાત એમ પણ મિત્રો દૂર પડે છે મહારાષ્ટ્રથી, તો ત્યાં તો મિત્રો 19 તારીખ સુધી તો કોઈ વરસાદની સંભાવના નથી. 20 તારીખથી મિત્રો ચોક્કસ ત્યાં વાદળો બની શકે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જે દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં પહેલા અસર થશે 100%. એટલે કે ધીમે ધીમે મિત્રો સિસ્ટમ જે આવશે તો દરિયાકાંઠાથી આવશે અને નીચે જે ભાવનગરનો ખૂણો છે ત્યાંથી આ રીતની મિત્રો સિસ્ટમ એન્ટ્રી લેશે. એટલે પહેલા તો મિત્રો આ સિસ્ટમના વરસાદો જે છે તે નીચેના જિલ્લા ઉપર જ થશે, જેમ કે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર એમાં રહેલા જે કેશોદ, વિસાવદર, માંગરોળથી લઈને તુલસીશ્યામ વિસ્તારો, સાસણગીર, અમરેલીમાં પણ રાજુલા, લીલિયા ઉપર મિત્રો જોઈએ તો લાઠીના વિસ્તારોથી લઈને બગસરા અને ભાવનગરમાં પણ મહુવા, તેની સાથે મિત્રો આસપાસના જે અલંગના વિસ્તાર છે, વલભીપુર, પાલીતાણા, આ બધા ભાગોમાં પહેલા સિસ્ટમના વાદળો જોવા મળશે અને પહેલા વરસાદી માવઠા પડશે. પછી મિત્રો ત્યાંથી ધીમે ધીમે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે એમ મિત્રો ત્યાંથી આગળ રાઉન્ડ વધશે, જેમ કે ત્યાર પછી મિત્રો બોટાદમાં એન્ટ્રી લેશે, રાજકોટમાં એન્ટ્રી લેશે અને ત્યાર પછી આ રીતની આગળ વધીને મિત્રો પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર સુધી મિત્રો આખા સૌરાષ્ટ્રમાં જે છે તે આ વાદળો ફેલાતા જોવા મળવાના છે. અને આ વાદળોને આધારે મેં તમને માવઠાની માહિતી આપી. બાકી પાકા પાયે મિત્રો જે સિસ્ટમ બનશે અને હવામાન વિભાગ જ્યારે એલર્ટ આપીને સમજાવશે ત્યારે ફરીથી વિડીયો બનાવીને હું તમને માહિતી આપીશ. ફરી એકવાર ડિસ્ક્લેમર અહીંયા હું તમને આપવા માંગુ છું કે જે પણ માહિતી મિત્રો મેં તમને આપી એ વાદળોને આધારે, મારા અનુભવને આધારે અને માત્ર જાણકારી માટે અને મનોરંજન માટે આપેલી છે. બાકી પાકા પાયે હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. અને હવામાન વિભાગે હજુ સુધી મિત્રો આ વરસાદી કોઈ એલર્ટ જાહેર કર્યું નથી. આવનારી સમયમાં કરે તેવી સંભાવના છે અને જેવું હવામાન ખાતાની પણ એલર્ટ આવશે તાત્કાલિક વિડીયો બનાવીને માહિતી આપીશ. એ માટે દરરોજના વિડીયો જોવા પડશે તમારે, એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મિત્રો આજ માટે આટલું રાખીશું. કાલે ફરી મળીશું. ત્યાં સુધી કયા ગામથી તમારા વિડીયો છે કોમેન્ટમાં લખી દેજો. ફરી વાર મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.